શ્રોતા મિત્રો નમસ્કાર. અને ફરી એકવાર આપણી સાથે છે નૃતિ શાહ. નૃતિ, આપને નમસ્કાર. નમસ્તે સર. નમસ્તે શ્રોતા મિત્રો. નૃતિ શાહની રચનાઓથી આપણે બધા બહુ સારી રીતે સુપરિચિત છીએ. એમની વાર્તાઓ, આપણે જેને માઇક્રોફિક્શન સ્ટોરીઝ કહીએ છીએ, આપણે બધા માણીએ છીએ. એમની કાવ્યો, એમના સ્વરચિત કાવ્યો પણ આપણે બધા માણ્યા છે. નૃતિ, આજે પણ તમારા હાથમાં તમારી સ્વરચિત કૃતિઓની એક, આપણે કહેવાય ને કે એનો એક ઘણી બધી કૃતિઓ તમારી હાથમાં છે. તમે ઘણું બધું લખીને લાવ્યા છો. એ બધું વાત કરીએ, પણ એના કરતાં પહેલા આપણે બીજી પણ થોડીક વાત કરીએ. તો નૃતિ, આપણે કોઈ પણ જે લેખક હોય એ પહેલા વાંચક હોય, એ વાત સાચી? જી સર, બિલકુલ. લેખક હંમેશા ક્યાંકથી ક્યાંક વાંચેલું, ક્યાંકથી જોયેલું, અનુભવેલું અને ઓબ્ઝર્વ કરેલી ઘટનાઓને, વસ્તુઓને પોતાના માનસપટ પર અંકિત કરી અને પછી જ રચતો હોય છે રચનાઓ. એટલે આને આપણે જ્યારે બહુ વાંચતા હોઈએ ત્યારે કેટલીક વાત એવી હોય, કેટલીક વાર્તા એવી હોય, કેટલીક રચનાઓ એવી હોય કે જે આપણને વધારે સ્પર્શી જતી હોય. તો તમે ઘણું બધું વાંચ્યું છે એવું હું માનું છું ઋતિ, આપણે વાત થતી હોય છે પ્રમાણે. તો ઘણું બધું વાંચનમાંથી કોઈ એકાદ બે લેખક અથવા તો એકાદ બે કૃતિ જે તમને સ્પર્શી ગઈ હોય એની પર થોડી વાત કરીએ આપણે આજે? જી સર, બિલકુલ. હું નાની હતી, સ્કૂલમાં ભણતી હતી, ત્યારથી જ મને વાંચવાનો ખૂબ શોખ હતો અને મારા મનપસંદ લેખકોમાંથી એક હતા બંગાળના શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય. અને બંગાળી સાહિત્યમાં તેમની રચનાઓ અભૂતપૂર્વ કહી શકાય અને તેમની રચનાઓના સ્ત્રી પાત્રો તો અદ્ભુત જ હતા. તો મને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઘણી બધી નવલકથાઓ વાંચવી ગમતી અને હાલમાં પણ હું એ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની વાર્તાઓ વાંચું તો પોતાની જાતને ખૂબ જ સ્ટ્રોંગ મહેસૂસ કરું છું, સ્ટ્રોંગ ફીલ કરું છું. અને સર, એમની વાર્તાઓમાં એક ખૂબી હંમેશા રહેતી કે તેઓ સ્ત્રી પાત્રને હંમેશા સબળ બતાવતા. ચાહે એ સ્ત્રી દેવદાસી હોય, બંગાળમાં દેવદાસી પ્રથા કદાચ આજે પણ ચાલી રહી છે કે વિધવા સ્ત્રી કે બાળ વિધવા હોય કે જેનું કોઈ ન હોય તે મંદિરમાં દેવદાસી બની અને આજીવન શ્રીકૃષ્ણ ભગવાનની સેવામાં જીવન ગુજારે. ચાહે એ સ્ત્રી કોઈ મોટા ઘરની શેઠાણી હોય, પણ તે હંમેશા પોતાના સૂઝબૂઝથી અને પોતાની આત્મનિર્ભરની જે કહેવાય ને કે લાગણી, આત્મનિર્ભરતાથી દરેક ક્ષેત્રમાં આગળ આવી અને પોતાની જાતને હંમેશા પુરુષ સમોવડી સાબિત કરીને જ બતાવતી, કદાચ પુરુષથી પણ વધારે આગળ નીકળી શકતી. એટલે એક શક્તિ સ્વરૂપ આપણને એમની સ્ત્રીનું જે એક શક્તિ સ્વરૂપ એમની વાતોમાં જોવા મળે એવું આપણે કહી શકીએ. જી બિલકુલ. અને સ્ત્રી ગમે તે સમાજના ક્ષેત્રમાંથી આવતી હોય પણ એ સ્ત્રી હંમેશા પોતાની દરેક સ્કિલમાં પાવરફુલ હોતી. એઝ વેલ એઝ એ સ્ત્રી માટે આપણને સન્માન જ થાય. આપણે વાર્તા વાંચીએ તો કોઈ પણ કાળે આપણને એવું ફીલ ના થાય કે આ સ્ત્રી માટે આપણે હીનતાની, ધૃણતાની લાગણી જન્મે. જી. હવે આપણે એવું કરીએ, તમારી કેટલીક રચનાઓ પણ માણીએ. તો સૌથી પહેલી કઈ રચના આપ રજૂ કરશો? ચોમાસાની સિઝન છે સર અને સરસ મજાનું વાતાવરણ છે, તો એક વાદળ અને ધરતીની એક કવિતા મેં લખી છે નાનકડી, તે હું પ્રસ્તુત કરવા માંગીશ શ્રોતા મિત્રો સમક્ષ. કવિતા છે: એક વાદળ જેવો તું છે ને આ ધરતી જેવી હું, એક વાદળ જેવો તું છે ને આ ધરતી જેવી હું, મને ગમે તું વરસે અનરાધાર વર્ષોથી તરસી હું, તું ફરતો થઈ ઘનઘોર હંમેશા જાણું તુજને હું, તું ફરતો થઈ ઘનઘોર હંમેશા જાણું તુજને હું, ને અરસાઓથી રાહમાં તારી તપતી જલતી હું, તું કહી દે બસ કે આજે તારું વરસવાનું મન છે, તું કહી દે બસ કે આજે તારું વરસવાનું મન છે, ત્યાં પહેલી બૂંદે હરખાતી મઘમાતી કેવી હું. અરે વાહ ઋતિ, આમાં એક સમર્પણની પણ વાત છે અને એક સંબંધની પણ વાત છે. અને સંબંધ હંમેશા એમાં સમર્પણ હોય, એકબીજા પ્રત્યે એક વિશેષ લાગણી હોય તો એ સંબંધ હંમેશા મહેકી ઉઠે એવું આપણે કહી શકીએ. જી, આ પ્રેમી અને પ્રેમિકાની વાદળ અને ધરતી તરીકે સરખામણી કરી અને મેં કંઈક મેસેજ આપ્યો છે કે કઈ રીતના એ લોકોનું રિલેશન હોઈ શકે છે. આગળની રચના સર આપ પ્રસ્તુત કરો. હા, આ પણ ઋતિ, આ એક બહુ સરસ તમે વાત રજૂ કરી છે કે નથી જો સ્વપ્ન કોઈ મારી પાસે તો શું થઈ ગયું, ઉષાની રાહ જોઈ હું સવારે ઘર ઉઘાડું છું, નથી મહેલો તણી અટાણી, નથી મહેલો તણી મોટી અટારી તો શું થઈ ગયું, ખુલ્લી છતના બીછાને નભ નજારા ખૂબ માણું છું, નથી આવડતી ફિલસોફી મને સૌ
ચિંતકો જેવી પણ આત્માનો સંબંધ પરમાત્માથી શું છે, પણ આત્માનો સંબંધ પરમાત્માથી શું છે એ હું જાણું છું. અને એ જે જાણવાની વાત છે સૌથી મહત્વની છે. સાચી વાત ને લુતી? જી સર, બિલકુલ બિલકુલ. એક બીજી રચના પ્રસ્તુત કરું છું. આ રચના થોડી અલગ છે. એનો મૂળ મિજાજ અલગ છે. હજારો વાર આપી દીધા વાર ધારદાર તો બચીશું ઉમ્ર ભર વિચારવાથી કોઈ ફાયદો નથી. હશે આ દિલ ખુશનુમા ને પાછું પ્રીતથી સભર, હશે આ દિલ ખુશનુમા ને પાછું પ્રીતથી સભર, જન્મમાં એ કરી શકે કોઈ આવો વાયદો નથી. પ્રભુ આ જૂઠનું હસીને થાક લાગ્યો છે હવે, પ્રભુ આ જૂઠનું હસીને થાક લાગ્યો છે હવે, રડું સુકૂનથી જ્યાં કોઈ રૂમ અલાયદો નથી. કસૂરવાર તું કે તારો કોઈ કાયદો નથી, કસૂરવાર તું કે તારો કોઈ કાયદો નથી. રૂમાલો ભીના આપે છે ગવાહી વર્ષોથી હવે, પ્રભુ આ આંસુ છેલ્લું હો કે પહેલું રોકવાથી ફાયદો નથી. વાહ વાહ. અને લુતી એક રચના હું પણ વાંચું? જી સર. સૂરજની કિરણોમાં છે જે જાદુ તે જોવો છે ઈશ્વર, છે થોડો સંશય જેના પર તે મારે ખોવો છે ઈશ્વર. ઝાકળની બૂંદો જેવું બનવું છે નાજુક મારે, ને પછી મજબૂત ભરોસો તુજ પરનો જોવો છે ઈશ્વર. એમાં ઈશ્વર અને ભક્તની શ્રદ્ધાની વાત છે. બહુ જ સરસ. જી સર. મારી એક કવિતા એ પણ ફરીથી એક પ્રેમી પ્રેમિકાની ફિલિંગ્સ રજૂ કરી રહી છે. જી જી. તું આમ બનશે જાન મારી ના જાણતી હતી સનમ, તું આમ કરશે મન માની ના હતી ખબર સનમ. જન્મ જન્મથી શોધમાં હતી હું આમ તો સજન, જન્મ જન્મથી શોધમાં હતી હું આમ તો સજન. તું આમ બનશે શોધ મારી ક્યાં હતી ખબર સનમ. તું શ્વાસ મારો બનશે ને રહસ્ય મારા સ્મિતનું, તું શ્વાસ મારો બનશે ને રહસ્ય મારા સ્મિતનું. ધડક ધડક આ દિલ ધડકશે ફક્ત તારાથી સનમ. તું જિંદગી તું બંદગી તું બંધ આંખોમાં વસે, તું જિંદગી તું બંદગી તું બંધ આંખોમાં વસે. તું એક એક આંસુ નીયે રાખતો ખબર સનમ. અને છેલ્લી બે પંક્તિઓ છે. જી. તું આગ થઈ બતાવતો ને બનતો ચટ્ટાન પણ, તું આગ થઈ બતાવતો ને બનતો ચટ્ટાન પણ, તો હુંય છું કટાર તારી ભેટની રહે હવે ખબર સનમ. વાહ. તો ઋતિ, આ ભાવ સાથે જ આપણે આજે શ્રોતા મિત્રોની વિદાય લઈએ. ફરીવાર કોઈ નવી વાત સાથે આપણે ફરી મળીશું એ આશા સાથે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઋતિ. ખૂબ ખૂબ આભાર સર, ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રો. આવજો.